લાસ્ટ લેક્ચરમાં આપણે કેરેક્ટરિસ્ટિક્સ વિશે માહિતી લીધી હતી. આજે આપણે જોઈશું ટાઇપ્સ ઓફ સેલ, then સોલર પીવી જનરેટિંગ સિસ્ટમ, અને થર્ડ વન છે સોલર પીવી સિસ્ટમના ફાયદા અને ગેરફાયદા. ત્યાર પછી ચેપ્ટર તમારું પૂરું થશે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરશું. જોઈએ છે ટાઇપ્સ ઓફ સોલર સેલ. સોલર સેલના પ્રકાર. તો મેઇનલી સોલર સેલના જે પ્રકાર છે જે તમને ક્વેશ્ચન આઈ થિંક 2 અથવા 3 માર્કમાં પૂછાતું હોય છે. તો પહેલું છે સિલિકોન સોલર સેલ છે, બીજું છે કેલ્શિયમ સલ્ફાઇડ કોપર સલ્ફાઇડ સોલર સેલ, અને ત્રીજું છે ગેલિયમ આર્સેનાઇડ સોલર સેલ. ક્લિયર? સિલિકોન સોલર સેલ ઇટ મીન્સ કે જેમાં P અને N ટાઈપ જે આપણે થિયરીમાં જોઈ હતી, P ટાઈપ અને N ટાઈપ જે સેમિકન્ડક્ટર છે જેમાં એ સેમિકન્ડક્ટરમાં આપણે મેઇનલી સિલિકોનનો યુઝ કરીએ છીએ, જેની જે એફિશિયન્સી છે કાર્યદક્ષતા છે એ અરાઉન્ડ 10 to 19% જેટલી છે. બીજું છે કેલ્શિયમ સલ્ફાઇડ અને કોપર સલ્ફાઇડ. ઇટ મીન્સ કે એમાં N ટાઈપ મટીરીયલ માટે આપણે કેલ્શિયમ સલ્ફાઇડનો યુઝ કરશું અને P ટાઈપ મટીરીયલ માટે કોપર સલ્ફાઇડનો યુઝ કરીએ છીએ. જે સૌથી સસ્તો એટલે કે ચીપર સેલ, ક્લિયર, જે સૌથી સસ્તો સેલ છે. થર્ડ વન છે તમારું ગેલિયમ આર્સેનાઇડ છે, જેમાં તમે P અને N ટાઈપ સેમિકન્ડક્ટર તરીકે ગેલિયમ આર્સેનાઇડનો યુઝ કરી શકો છો અને એની એફિશિયન્સી છે 40.7%. તો ધીસ ઇઝ ધી ટાઇપ્સ ઓફ સોલર સેલ. જે તમને 2 માર્કમાં પૂછાય તો તમારે આ રીતે ખાલી 3 સેલના નામ લખવાના છે. ક્લિયર? એના પછી આપણે જોઈએ છે ટોપિક સોલર પીવી સિસ્ટમ્સ. પહેલી આપણી સિસ્ટમ છે એકાકી અથવા તો સ્ટેન્ડ એલોન પીવી સિસ્ટમ. સ્ટેન્ડ એલોન પીવી સિસ્ટમ જેની ફિગર તમે જોઈ શકો છો. ધીસ ઇઝ ધી સોલર સેલ ઓર સોલર પેનલ. એક રિવર્સ બ્લોકિંગ ડાયોડ છે, ચાર્જિંગ રેગ્યુલેટર છે, બેટરી છે, ઇન્વર્ટર છે અને સિંગલ ફેઝ 3 ફેઝ સપ્લાય ઓર ડીસી સપ્લાય. હવે સિમ્પલ તમારે લખવાનું છે કે જ્યારે સોલર રેડિયેશન છે એ સોલર પેનલ પર પડે છે, ઇટ મીન્સ ચાર્જ પ્રોડ્યુસ થાય છે. એ ચાર્જ કેવો હોય છે? તો ડીસી હોય છે. ક્લિયર? ડાયરેક્ટ કરંટ. એ ડીસી ચાર્જ ઇટ મીન્સ કે જે ડીસી લોડ છે, ડીસી સપ્લાયની જે લોડની રિક્વાયરમેન્ટ છે તેને ડાયરેક્ટલી પ્રોવાઈડ કરવામાં આવે છે. પણ જે જગ્યાએ એસી સપ્લાયની જરૂર છે ત્યાં આપણે શું યુઝ કરીએ છીએ? ઇન્વર્ટર, which is convert DC to AC. જે શું કરે છે? ઇન્વર્ટર ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં રૂપાંતર કરે છે અને એ એસી સપ્લાય સિંગલ ફેઝ અને 3 ફેઝ જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. દિવસ દરમિયાન જેટલો બી રેડિયેશન આવે છે અથવા તો ચાર્જ પ્રોડ્યુસ થાય છે તેને આપણે ચાર્જ રેગ્યુલેટરની મદદથી અથવા તો વધારાનો જે ચાર્જ હશે તેને ચાર્જ રેગ્યુલેટર મારફતે બેટરીમાં શું કરવાનો છે? સ્ટોર કરવાનો છે, જેથી કરીને બેટરીની કેપેસિટી પ્રમાણે એમાં ચાર્જ ઇઝીલી સ્ટોર કરી શકે છે. ચાર્જ રેગ્યુલેટર એ ચાર્જને કંટ્રોલિંગ કરવાનું કાર્ય કરે છે. એના પછી છે રિવર્સ બ્લોકિંગ ડાયોડ. તો રિવર્સ બ્લોકિંગ ડાયોડનું એ ફંક્શન શું રહે છે કે રાત્રિનો જ્યારે સમય છે, નાઇટના સમયમાં તમારો જે સોલર સેલ છે એ સોલર સેલ શું કરશે કે બેટરીમાંથી ચાર્જને પોતાની તરફ, મીન્સ કે બેટરીમાં સ્ટોર ચાર્જને એ શું કરે છે? યુઝ કરે છે. ક્લિયર? પરંતુ એ જો સોલર સેલ બેટરીના ચાર્જનો યુઝ કરશે તો તમારી બેટરી શું થશે? ડિસ્ચાર્જ થશે. ક્લિયર? આવું ના થાય એટલા માટે આપણે શું કરે છે? રિવર્સ બ્લોકિંગ ડાયોડનો યુઝ કરેલો છે. રિવર્સ બ્લોક. ક્લિયર? બેટરીમાંથી જે ચાર્જ આવે છે એને સોલર સેલમાં જતો શું કરે છે? અટકાવે છે. તો ધીસ ઇઝ ધી સ્ટેન્ડ એલોન પીવી સિસ્ટમ. ક્લિયર? આ તમારી થઈ સ્ટેન્ડ એલોન પીવી સિસ્ટમ. બીજી સિસ્ટમ જોઈએ છે આપણે ગ્રીડ ઇન્ટરેક્ટિવ સિસ્ટમ. સિસ્ટમ છે આપણી જે ગ્રીડ ઇન્ટરેક્ટિવ સિસ્ટમ. ગ્રીડ ઇન્ડક્ટિવ પીવી સિસ્ટમમાં સિમ્પલ સિંક્રોનાઇઝિંગ પેનલ યુઝ કરવાનો છે. તો
तो સિંક્રોનાઇઝેશન પેનલનો યુઝ કરતા એ તમારે કદાચ ભણવાનું હશે નેક્સ્ટ સેમેસ્ટરમાં ક્લિયર જ્યારે કોઈ બી વસ્તુનો સિંક્રોનાઇઝેશન કરવાનું હોય અથવા તો પેરેલલમાં જોઈન્ટ કરવાના હોય ત્યારે તમારે કન્ડિશન અમુક કન્ડિશનનો ખ્યાલ રાખવો પડે છે મેનલી આ સમજાવવાનું છે કે રેડિયેશન છે ચાર્જ પ્રોડ્યુસ થાય ડીસી સપ્લાય છે સિમ્પલ વધારાનો ચાર્જ છે ચાર્જ રેગ્યુલેટર મારફતે બેટરીમાં સ્ટોરેજ થશે ક્લિયર ઇન્વર્ટર જે છે એ ડીસી નું એસી માં રૂપાંતર કરે છે તો પહેલી કન્ડિશન ડીસી નું એસી માં રૂપાંતર થયું ક્લિયર તો એસી ના જે વેવફોર્મ હશે બધા કેવા હશે પ્યોરલી સાઇન વેવ હશે ડીસી માં this is DC and this is for AC clear તો DC નું AC માં રૂપાંતર કરે છે it means કે જે બી વેવફોર્મ મળવા જોઈએ બધા જ વેવફોર્મ કેવા હોવા જોઈએ સાઇન વેવ ના ફોર્મમાં હોવા જોઈએ it means સાઇન વેવ માં આવશે એટલે મેગ્નીટ્યુડ જે વોલ્ટેજ નો હશે વોલ્ટેજ નું મેગ્નીટ્યુડ માં શું થશે ચેન્જ થતું હશે ક્લિયર તો એ ચેન્જ ના થાય મીન્સ કે તમારે સિંક્રોનાઇઝેશન પેનલ જે બી છે જેની સાથે તમે પેરેલલ કન્ડિશનમાં જોડેલી છે AC લોડ સાથે ગ્રીડ સિસ્ટમ ને તો તે સમયે તમારા જે વોલ્ટેજ નું લેવલ છે બંને સાઈડે કેવું રાખવાનું છે ઇક્વલાઇઝ રાખવાનું છે તો તેના માટે તમારે રેગ્યુલેટિંગ ઇક્વિપમેન્ટ નો યુઝ કરવાનો છે ક્લિયર ત્રણ ફ્રીક્વન્સી સેમ હોવી જોઈએ વોલ્ટેજ સેમ હોવો જોઈએ તમારો જે એસી લોડ છે અને ગ્રીડ સિસ્ટમ છે બંનેની ફ્રીક્વન્સી એસી લોડની ફ્રીક્વન્સી જે તમે લોડ કનેક્ટેડ કર્યો છે એની ફ્રીક્વન્સી અને ગ્રીડ સિસ્ટમની ફ્રીક્વન્સી બંનેની ફ્રીક્વન્સી કેવી જોઈએ સેમ ઇટ મીન્સ બંને 50 હર્ટ્ઝ ક્લિયર અને વોલ્ટેજનું જે મેગ્નીટ્યુડ છે વોલ્ટેજની જે કિંમત છે એ બંને તરફી કેવી જોઈએ સરખી જોઈએ એના માટે એસી છે એટલે સરખી રહેતી નથી ના રહે એટલા માટે અહીંયા આપણે શું કરવું પડે છે સિંક્રોનાઇઝેશન પેનલની સાથે રેગ્યુલેટિંગ ઇક્વિપમેન્ટ એટલે કે વોલ્ટેજ રેગ્યુલેટરનો યુઝ કરવાનો છે જે શું કરશે વોલ્ટેજની જે કિંમત છે એને ઇક્વિલાઇઝ રાખવાનું કાર્ય કરે છે ક્લિયર તો આ થઈ આપણી ગ્રીડ ઇન્ટરેક્ટિવ સિસ્ટમ સિમ્પલ ગ્રીડ સિસ્ટમમાં જ્યારે તમારો જે સપ્લાય છે સોલર રેડિયેશન જે બી સોલર રેડિયેશન દ્વારા જે બી ચાર્જ પ્રોડ્યુસ થાય છે જેને ડાયરેક્ટલી ગ્રીડ સાથે કનેક્ટ કરો છો તો તમારે આટલી વસ્તુને ધ્યાનમાં લેવાની હોય છે સિમ્પલ ફિગર દોરવાની છે આટલા ક્વેશ્ચન લખવાના છે દરેક વસ્તુનું ફંક્શન તમે જાણો છો થર્ડ વન છે આપણી હાઇબ્રિડ સોલર પીવી સિસ્ટમ હાઇબ્રિડ સોલર પીવી સિસ્ટમ હાઇબ્રિડ સોલર સિસ્ટમ હાઇબ્રિડ એટલે કે એક કરતા એકની સાથે બેની વસ્તુ કરો બે કોઈ બે વસ્તુ શું કરવાની છે ભેગી કરવાની છે હાઇબ્રિડ ઇટ મીન્સ કે બે વસ્તુ આપણે ભેગી કરી છે અહીંયા આપણે સોલર પાવર પ્લાન્ટ
એઝ વેલ એઝ ડીઝલ એન્જિન ક્લિયર અથવા તો ડીઝલ પાવર પ્લાન્ટ પર બંનેનો યુઝ કરેલો છે અહીંયા સોલર આ છે ડીઝલ એન્જિન આપણે સોલર રેડિયેશન એઝ વેલ એઝ ડીઝલ એન્જિનનો પણ યુઝ કરવાનો છે બંને રીતે આપણે પાવર જનરેટ કરવાનો છે સિમ્પલ આ તમે જાણો છો સોલર જે પેનલ છે જ્યારે રેડિયેશન આવે છે ચાર્જ ડીસી પર પ્રોડ્યુસ કરે છે રિવર્સ બ્લોકિંગ ડાયોડ છે સિમ્પલ સપ્લાય જે હશે ડીસી સપ્લાય હશે ઇન્વર્ટર એનું શું કરે છે ડીસી ટુ એસી માં રૂપાંતર કરે છે અને એ જે બી સપ્લાય કનેક્ટેડ છે જે બી લોડ કનેક્ટેડ છે એને એસી સપ્લાય શું કરે છે પ્રોવાઇડ કરે છે ક્લિયર ચાર્જ રેગ્યુલેટર છે અને બેટરી છે વધારાનો જે ચાર્જ છે એ ચાર્જ રેગ્યુલેટર મારફતે બેટરીમાં સ્ટોર થશે ત્યાં સુધીની સિસ્ટમ તમને ખબર છે વધારાની જે સિસ્ટમ યુઝ થઈ છે એ આપણે ડીઝલ એન્જિન છે અમુક કન્ડિશન એવી છે સર્કમસ્ટન્સીસ એવા બની જશે કે જે સમયે એટમોસ્ફિયરમાં ચેન્જીસ આવે છે જે પ્રમાણે તમને પ્રોપર રેડિયેશન મળતું નથી અથવા તો તમારી જે બેટરી છે પ્રોપર રેડિયેશન મળશે તો એ વખતે શું થશે તમારો જે લોડ છે એ બેટરીથી ઓપરેટ થશે ક્લિયર પણ ઘણી વખત શું છે કે બેટરી પણ ડિસ્ચાર્જ થઈ જશે જો બેટરી ડિસ્ચાર્જ થશે તો તમારો અહીંયા પર્ટિક્યુલર જે બી લોડ છે એને સપ્લાય મળશે નહીં હવે એ સપ્લાયની કન્ટિન્યુટી જાળવવા માટે અથવા તો સાતત્યતા જાળવવા માટે તમારે એક્સટર્નલ સપ્લાય આપવાની જરૂર પડશે જેના માટે આપણે શું યુઝ કરીએ છીએ ડીઝલ એન્જિનનો યુઝ કરીએ છીએ ડીઝલ એન્જિન શું કરશે ફ્યુલ ડીઝલની મદદથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે ક્લિયર અને એ ઇલેક્ટ્રિસિટી સ્વિચનું જે સિંક્રોનાઇઝેશન છે ક્લિયર અહીંયા ઓપન કન્ડિશન છે ઇટ મીન્સ કે અત્યારે આ સિસ્ટમ સાથે કોઈ પણ પ્રકારની આ જે લોડ છે એની જોડે કઈ સિસ્ટમ જોડાયેલી છે તો તમારી સોલર સિસ્ટમ પણ જ્યારે સર્કમસ્ટન્સીસ એવા ઊભા થશે કે જે સમયે સોલર રેડિયેશન મીન્સ કે એટમોસ્ફિયરમાં કોઈ ક્લાઇમેટમાં ચેન્જ આવે છે અથવા તો પછી તમારી બેટરી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ ગઈ હશે તેવા સંજોગોમાં તમે અહીંની સ્વિચનું જે મિકેનિઝમ છે અને સ્વિચ ઓપરેટ કરીને તમારો જે લોડ છે અથવા તો લોડને પૂરતો સપ્લાય કોના દ્વારા તમે આપી શકો છો ડીઝલ એન્જિન દ્વારા એને સપ્લાય પૂરો પાડી શકો છો અથવા એની સપ્લાયની કન્ટિન્યુટી જાળવી શકો છો ક્લિયર ઇટ મીન્સ જ્યારે આ વસ્તુ ફેલ થાય ત્યારે આ વસ્તુનો તમે યુઝ કરી શકો છો ધીસ ઇઝ નોન એઝ અ હાઇબ્રિડ સોલર પીવી સિસ્ટમ ક્લિયર બે વસ્તુને શું કરી છે ભેગી કરી છે એક જ્યારે નકામી થાય ત્યારે બીજી વસ્તુનો યુઝ કરી શકીએ છીએ ક્લિયર હવે આપણે જોઈએ છે લાસ્ટ ટોપિક એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સોલર પીવી સિસ્ટમ ફર્સ્ટલી જોઈએ છે આપણે એડવાન્ટેજ તો પહેલો એડવાન્ટેજ આપણો એ છે લાઇટ એનર્જી ઇઝ ડાયરેક્ટલી કન્વર્ટ ટુ સોલર એનર્જી અથવા તો લાઇટ એનર્જી ક્લિયર સોલર એનર્જી ડાયરેક્ટલી કન્વર્ટ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિકલ એનર્જી solar energy directly converted into electrical energy સૂર્ય ઉર્જાને આપણે ડાયરેક્ટલી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરી શકીએ છીએ ક્લિયર એમાં તમારે કોઈ પણ પ્રકારની બીજી એનર્જીમાં રૂપાંતર કરવાની જરૂરિયાત રહેતી નથી જે પ્રમાણે આપણે થર્મલ પાવર પ્લાન્ટની વાત કરી કે જેમાં સ્ટીમ પ્રોડ્યુસ કરતા હતા અને સ્ટીમની હીટ એનર્જીમાંથી મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરતા હતા અને મિકેનિકલ એનર્જીનો પછી ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરતા હતા ક્લિયર એ પ્રમાણે અહીંયા કોઈ પ્રકારની પ્રોસેસની જરૂર રહેતી નથી એટલે ડાયરેક્ટલી તમે સોલર એનર્જીમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકો છો તો પહેલો એડવાન્ટેજીસ એ છે બીજો એડવાન્ટેજીસ એ છે લાઈફ ઇઝ લોંગ સોલર પીવી સિસ્ટમ છે જેની લાઈફ કેવી છે લોંગ રહેશે મેન્ટેનન્સ પ્રમાણમાં ઓછું આવે છે ક્લિયર ઓલ્સો ઇટ ઇઝ અ રિલાયબલ એટલે કે વિશ્વસનીય છે લાઈફ ઇઝ લોંગ રિલાયબલ છે નોન પોલ્યુટેડ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ એનાથી થતું નથી there is a no requirement of fuel
fuel and no requirement fuel and equipment transport. क्लियर, कोई पण प्रकारना फ्यूल ट्रांसपोर्ट करવાની જરૂર નથી અથવા તો કોઈ પણ ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડતી નથી, નોન પોલ્યુટેડ છે, રિલાયબલ છે, વિશ્વસનીય છે, લાઈફ એની વધારે છે, સોલર એનર્જીનો ડાયરેક્ટલી આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ઇઝીલી રૂપાંતર કરી શકીએ છીએ, એમાં કોઈ પણ પ્રકારના મૂવિંગ પાર્ટનો યુઝ થતો નથી. જેટલી બી પેનલ્સ તમે જોઈ છે, પેનલ્સમાં કેવી છે, બધી સ્ટેડી પેનલ છે, ફિક્સ પ્લેટો છે, ક્લિયર, કોઈ પણ પ્રકારના મૂવિંગ પાર્ટનો રોટેટિંગ પાર્ટનો યુઝ કરતો નથી, મીન્સ કે ટર્બાઇન, ક્લિયર, તો એમાં કોઈ પણ પ્રકારના મૂવિંગ પાર્ટનો આપણે યુઝ કરતા નથી. લેસ નંબર ઓફ મેન પાવર ઇઝ રિક્વાયર્ડ ફોર ઓપરેશન ઓફ ધ પ્લાન્ટ. ક્લિયર, less number of manpower required. ઓછા માણસોની જરૂર પડે છે. અને આ પ્રકારનો જે પાવર પ્લાન્ટ છે, અગર આપણે કીધું તો સોલર એનર્જીના ફાયદા માટે આ પ્રકારનો પાવર પ્લાન્ટ તમે એવી જગ્યાએ યુઝ કરી શકો છો કે જે જગ્યાએ ઇલેક્ટ્રિસિટીની જરૂર હોય અને જ્યાં આપણે બીજા કોઈ પણ સોર્સ દ્વારા ઇલેક્ટ્રિસિટી પહોંચાડી ના શકતા હોય, તો એવી જગ્યાએ તમે આ પ્રકારના સોલર પીવી સિસ્ટમને યુઝ કરી શકો છો. એડવાન્ટેજીસ ઓફ સોલર પીવી સિસ્ટમ કે જેમાં ડાયરેક્ટલી સોલર એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ. એની જે લાઈફ છે એ લોંગ છે, રિલાયબલ છે એટલે કે વિશ્વસનીય છે, નોન પોલ્યુટેડ છે, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ આનાથી ફેલાતું નથી, નો રિક્વાયરમેન્ટ ફ્યુલ એન્ડ ઇક્વિપમેન્ટ ટ્રાન્સપોર્ટેશન, બટ કોઈ પણ પ્રકારના બળતણની જરૂર પડતી નથી કારણ કે ફ્યુલ તરીકે આપણે સોલર રેડિયેશનનું યુઝ કરીએ છીએ. ક્લિયર, તેથી કોઈ પણ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન અથવા તો ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડતી નથી. લેસ નંબર ઓફ મેન પાવર રિક્વાયર્ડ, આ પ્રકારના પ્લાન્ટમાં ઓછા માણસોની જરૂર પડે છે અને ઇટ કેન બી ઇન્સ્ટોલ વેર કે જ્યાં આગળ આપણે ખરેખર ઇલેક્ટ્રિસિટીની જરૂર છે અને બીજો કોઈ સોર્સ દ્વારા ઇલેક્ટ્રિસિટી પોસિબલ ના હોય ત્યાં આપણે મેજોરિટી ઓફ સોલર પીવી સિસ્ટમનો યુઝ કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ધી એડવાન્ટેજીસ ઓફ સોલર પીવી સિસ્ટમ. હવે એના ડિસએડવાન્ટેજીસ આપણે જોઈ લઈએ છીએ. mainly three disadvantages of solar PV system. તો પહેલો જે ડિસએડવાન્ટેજીસ છે કે એનો ઇનિશિયલ કોસ્ટ સ્ટાર્ટિંગનો જે ખર્ચો છે વધારે આવે છે કારણ કે ઓબ્વિયસ આપણે જાણીએ કે સોલર પેનલ બનાવવા માટેનો જે ખર્ચો છે એ કેવો છે, વધારે છે, એને ઇન્સ્ટોલ કરવા માટેનો જે ખર્ચ છે એ વધારે છે. તો પહેલું ડિસએડવાન્ટેજ છે કે એનો ઇનિશિયલ કોસ્ટ શરૂઆતનો કોસ્ટ વધારે છે. સેકન્ડ છે રિક્વાયરમેન્ટ ઓફ સ્ટોરેજ. જે બી સોલર ચાર્જ પ્રોડ્યુસ થાય છે, ક્લિયર, એ ચાર્જને સ્ટોર કરવા માટે વિશાળ પ્રમાણમાં બેટરીની જરૂર પડે છે અને જેનું અલગથી કોસ્ટિંગ રહેતું હોય છે, અલગથી કિંમત રહેતી હોય છે. So requirement of storage is necessary. Yeah, and cost of the storage is high. Third one is when sunlight is available. It means કે જ્યારે આ વસ્તુનો તમે સોલર પીવી સિસ્ટમનો ઉપયોગ તમે ત્યારે જ કરી શકો છો કે જ્યારે તમારી પાસે સનલાઇટ વિપુલ પ્રમાણમાં અવેલેબલ હોય ત્યારે. ઇટ મીન્સ કે ક્લાઉડી એટમોસ્ફિયર હોય ત્યારે તમે આ પ્રકારની સોલર એટમોસ્ફિયરનો યુઝ કરી શકતા નથી. ક્લિયર. તો થર્ડ વન ઇઝ when solar light is available, this type of plant is used. So these are the advantages and disadvantages of solar PV system. અહીંયા તમારું ચેપ્ટર નંબર 4 પૂરું થાય છે અને ચેપ્ટર નંબર 4 તમારું પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 ની શરૂઆત કરશું જેનું નામ છે કેપ્ટિવ પાવર પ્લાન્ટ એન્ડ અધર રિન્યુએબલ સોર્સિસ. ક્લિયર? ટિલ જય સ્વામિનારાયણ and thank you.